નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે અંગ્રેજીમાં આપણે ક્યારેક કહીએ છીએ કે કોઈ કામ કરે છે અને ક્યારેક કહીએ છીએ કે આ કામ કરવામાં આવે છે? આ જ તો ફરક છે. આજે આપણે આ જ રહસ્ય ખોલવાના છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસ. ચાલો આને એટલું સરળ બનાવી દઈએ કે ફરી ક્યારેય ભૂલાશે નહીં. તો ચાલો આને એક સીધા સવાલથી શરૂ કરીએ. માની લો કે આપણે એ વાત પર ભાર નથી આપવો કે કામ કોણ કરે છે, પણ એ વાત પર ભાર આપવો છે કે કામ શું થયું છે. તો શું કરાય? અરે, એનો જ તો જવાબ છે પેસિવ વોઇસ. આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક. પહેલાં તો સમજીશું કે આ પેસિવ વોઇસ છે શું અને કેમ વપરાય છે. પછી એનું સૂત્ર અને નિયમો જોઈશું. એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એ પણ શીખીશું. સાથે ઢગલાબંધ ઉદાહરણો પણ છે. અને હા, જે સામાન્ય ભૂલો થાય છે એનાથી કેવી રીતે બચવું એ પણ જોઈશું. છેલ્લે બધું જ યાદ રાખવા માટેના મુખ્ય મુદ્દા. ચાલો ત્યારે શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો સવાલ કે આ પેસિવ વોઇસ છે શું અને એની જરૂર જ કેમ પડે છે? ચાલો એના મૂળ વિચારને સમજી લઈએ. જુઓ, અહીં બહુ મસ્ત રીતે સમજાવ્યું છે. એક તરફ છે એક્ટિવ વોઇસ, જ્યાં ફોકસ એના પર છે કે કામ કોણ કરે છે. આપણો હીરો છે રામ. વાક્ય છે રામ ઈટ્સ મેંગોઝ. પણ હવે વિચારો કે આપણે ફોકસ બદલીને કામ પર લઈ જવો છે, એટલે કે કેરી પર. તો શું કરીશું? બસ ત્યારે જ એન્ટ્રી થાય છે પેસિવ વોઇસની. મેંગોઝ આર ઈટન બાય રામ. અહીં હીરો હવે કેરી છે. બસ આખો ખેલ ફોકસ બદલવાનું છે, કર્તામાંથી કર્મ પર. તો હવે કેમ વાપરવું એ તો સમજાઈ ગયો. હવે સવાલ એ છે કે કેવી રીતે વાપરવું. ચાલો હવે એના સૂત્ર અને નિયમોને બરાબર સમજી લઈએ. અને આ રહ્યું આપણું બ્રહ્માસ્ત્ર, સિમ્પલ પ્રેઝન્ટ પેસિવનું મુખ્ય સૂત્ર. ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ, પછી આવશે એમ, ઇઝ કે આર. એના પછી આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ. અને પછી બાય લગાવીને છેલ્લે આવશે સબ્જેક્ટ. બસ આ સૂત્રને મગજમાં ફિટ કરી લો. આખા પેસિવ વોઇસનો પાયો આ જ છે. પણ એક કન્ફ્યુઝન. એમ, ઇઝ કે આર? ક્યારે શું વાપરવું? અરે એ તો બહુ જ સહેલું છે. જો આપણો નવો સબ્જેક્ટ આઈ હોય તો એની સાથે હંમેશા એમ જ આવે. જો નવો સબ્જેક્ટ એક વચન હોય, જેમ કે હી, શી, ઇટ કે પછી ધ બુક, તો એની સાથે આવશે ઇઝ. અને જો એ બહુવચન હોય, જેમ કે વી, યુ, ધે કે ધ બુક્સ, તો આવશે આર. સિમ્પલ. ચાલો હવે ખાલી થિયરી નહીં, આપણે જે કંઈ શીખ્યા એને પ્રેક્ટિકલમાં મૂકીને જોઈએ. એક વાક્ય લઈએ અને એને સાથે મળીને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ. તૈયાર? વાક્ય છે શી રાઇટ્સ અ લેટર. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલું કામ, ઓબ્જેક્ટ શોધો. શું છે ઓબ્જેક્ટ? બરાબર, અ લેટર. હવે સ્ટેપ 2, એને ખેંચીને વાક્યની શરૂઆતમાં લઈ આવો. તો બન્યું અ લેટર. સ્ટેપ 3, અ લેટર એકવચન છે કે બહુવચન? એકવચન. તો શું આવશે? ઇઝ. તો હવે વાક્ય થયું અ લેટર ઇઝ. સ્ટેપ 4, આપણું ક્રિયાપદ છે રાઇટ. એનું V3 શું થાય? રિટન. તો હવે થયું અ લેટર ઇઝ રિટન. અને છેલ્લું સ્ટેપ, બાય લગાવીને કરતા મૂકો. શીનું થઈ જશે હ. તો આખું વાક્ય શું બન્યું? અ લેટર ઇઝ રિટન બાય હર. જોયું કેટલું સહેલું છે? સારું, આપણે નિયમ શીખી લીધો, એક વાક્ય પણ ફેરવી જોયું. પણ આ બધું રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે? ચાલો હવે એના કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. આનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ચલો પહેલું ઉદાહરણ લઈએ સ્કૂલમાંથી. એક્ટિવ વાક્ય છે ધ ટીચર ટીચર્સ ઇંગ્લિશ. હવે જો આપણે ફોકસ ઇંગ્લિશ પર લાવવો હોય તો પેસિવ વાક્ય બનશે ઇંગ્લિશ ઇઝ ટોટ બાય ધ ટીચર. હવે બીજું ઉદાહરણ ઘરનું. શી વોશિસ ધ ક્લોથ્સ. અહીં ધ્યાન આપજો, ક્લોથ્સ બહુવચન છે, તો ઇઝ આવશે કે આર? બરાબર, આર આવશે. તો વાક્ય બનશે ધ ક્લોથ્સ આર વોશ્ડ બાય હર. ત્રીજું ઉદાહરણ, હી ઓપન્સ ધ ડોર. આનું પેસિવ શું થશે? વિચારો. એકદમ સાચું, ધ ડોર ઇઝ ઓપન્ડ બાય હિમ. હવે આવે છે બધાનો ફેવરેટ વિષય, ક્રિકેટ. વાક્ય છે દે પ્લે ક્રિકેટ. અહીં આપણા માટે ક્રિકેટ મહત્વનું છે, કોણ રમે છે એ નહીં. તો વાક્ય શું બનશે?
ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ. અને પાંચમું ઉદાહરણ, વી સેલ બુક્સ. ફરીથી બુક્સ બહુવચન છે, એટલે બુક્સ આર સોલ્ડ બાય અસ. મને લાગે છે કે હવે પેટર્ન બરાબર પકડાઈ ગઈ હશે. પણ સવાલ એ છે કે આ બધું શીખવું શા માટે? આટલી બધી મહેનત કેમ કરવી? કારણ કે આ ખરેખર બહુ કામનું છે. ઘણીવાર આપણને ખબર નથી હોતી કે કામ કોણે કર્યું, અથવા એ કહેવું જરૂરી નથી હોતું. જેમ કે આપણે કહીએ, માય વોલેટ વોઝ સ્ટોલન. કોણે ચોર્યું એ ખબર નથી. અથવા ન્યૂઝપેપરમાં હેડલાઇન હોય છે, અ ન્યૂ બ્રિજ ઇઝ બીઇંગ બિલ્ટ. કોણ બનાવે છે એના કરતાં બ્રિજ બને છે એ મહત્વનું છે. એટલે જ ફોર્મલ રાઇટિંગમાં અને રોજની વાતચીતમાં પણ આ બહુ વપરાય છે. અને હા, જો કોઈ આયલ્સ, પીટી કે ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હોય તો સાંભળી લો, તમારા માટે આ ટોપિક સોના બરાબર છે. લિટરલી. ખાસ કરીને આયલ્સના રાઇટિંગ ટાસ્ક 1માં જ્યાં કોઈ પ્રોસેસ કે ચાર્ટ સમજાવવાનો હોય, ત્યાં પેસિવ વોઇસનો ઉપયોગ તમારા બેન્ડ સ્કોરને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. ઓકે, બધું શીખી લીધું. પણ હવે સૌથી જરૂરી વાત, એવી કઈ ભૂલો છે જે મોટાભાગના લોકો કરે છે? ચલો એ જોઈ લઈએ, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. સૌથી કોમન 2 ભૂલો. પહેલી ભૂલ, ઇઝ એમ આર પછી V3 ને બદલે બીજું કોઈ જ રૂપ વાપરવું. જેમ કે ધ બુક ઇઝ રીડ્સ. આ તદ્દન ખોટું છે. યાદ રાખો, હંમેશા V3 જ આવશે. એટલે કે ધ બુક ઇઝ રેડ. અને બીજી ભૂલ, બહુવચન સાથે ઇઝ વાપરી દેવું. બુક્સ ઇઝ સોલ્ડ નહીં. બુક્સ બહુવચન છે તો એની સાથે આર જ આવે. બુક્સ આર સોલ્ડ. આ 2 ભૂલો ટાળશો તો અડધી લડાઈ જીતી ગયા સમજો. હવે ત્રીજી અને ચોથી ભૂલ. ત્રીજી ભૂલ છે દરેક વાક્યનું જબરજસ્તીથી પેસિવ બનાવવાની કોશિશ કરવી. યાદ રાખો, જે વાક્યમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ જ ન હોય એનું પેસિવ ન બને. જેમ કે હી ગોઝ ટુ સ્કૂલ. આમાં કર્મ છે જ નહીં, એટલે આનું પેસિવ શક્ય નથી. અને ચોથી ભૂલ છે પ્રોનાઉન બદલવાનું ભૂલી જવું. ચલો આને બરાબર સમજીએ. આ ટેબલ બહુ જ કામનું છે. એક્ટિવમાંથી પેસિવમાં જતી વખતે પ્રોનાઉન કેવી રીતે બદલાય છે તે જુઓ. આઈનું મી થઈ જાય, હીનું હિમ, શીનું હર. આ આખું લિસ્ટ છે. મારો તો એવો આગ્રહ છે કે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, બહુ જ કામ આવશે. યાદ રાખજો, બાય પછી હંમેશા આ ઓબ્જેક્ટ પ્રોનાઉન જ વપરાય છે. તો આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. ચલો, જતાં પહેલાં એકવાર ફટાફટ આખા ટોપિકનો સૌથી મહત્વનો નિયમ રિવાઇઝ કરી લઈએ. બસ, આ એક જ વસ્તુ યાદ રાખી લો. આ આખા ટોપિકનો સાર છે. પેસિવ વોઇસનું સૂત્ર. સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, પછી V3, પછી બાય અને છેલ્લે સબ્જેક્ટ. બસ આટલું યાદ રહી ગયું એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસ બનાવવામાં ક્યારેય ભૂલ નહીં પડે. આ જ છે એ માસ્ટર કી. તો હવે જ્યારે નિયમ ખબર પડી ગઈ છે તો આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરશો? પહેલું વાક્ય કયું બનાવશો? કદાચ એવું કે માય હોમવર્ક ઇઝ ડન અથવા ઇંગ્લિશ ઇઝ નાઉ અન્ડરસ્ટુડ બાય મી. તમારું વાક્ય નીચે કમેન્ટ્સમાં જરૂર લખજો. મને આશા છે કે આ સમજૂતીથી તમને મદદ મળી હશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ.